મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી કરવી છે મિત્રો, અમે તમારા માટે ગમે ત્યાંથી ગમે તે રીતે તમારા માટે સમાચાર લાવીએ છીએ। તો તમારે મિત્રો તમારી પણ ફરજ બને છે કે વિડીયોને લાઇક અને ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાની મિત્રો તમારી પણ ફરજ બને છે, કેમ કે અમે તમારા માટે ગમે તે રીતે પ્લેટફોર્મથી તમારા માટે જે સમાચાર લાવીએ છીએ તો મિત્રો તમે અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જન મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો આજના વિડીયો વાત કરવાની છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત સરકાર પર પેન્શનના નિવૃત્તિ કર્મચારીઓ તેમજ વરિષ્ઠ કર્મચારીઓ આપી ચોંકાવનારી ભેટ શું છે મિત્રો, સંપૂર્ણ બાબતની ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જાય। તમે આ ચેનલમાં કેવી રીતે સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે। ચાલો જય મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું। તો મિત્રો આજે રાજ્ય સરકાર તેના કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી ભથ્થું ડીએમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે। 4% વધારો દર્શાવે છે। સત્તાવાર આદેશ જારી કરીને આ નિયમનું ઝડપથી પાલન કરવામાં આવ્યું હતું। આ પગલાંથી રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારીઓ નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મેળવવાની અપેક્ષા છે। તે ડીએ વધારવા માટે કર્મચારીની સતત વિનંતીઓ જવાબમાં આપે છે, તેમની ચિંતા દૂર કરવા માટે સરકારી પ્રતિબદ્ધતા પ્રકાશિત કરે છે। જ્યારે રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો કરે છે ત્યારે તે પ્રોગ્રામ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થાની પર સીધી અસર કરે છે, જેના કારણે તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થાય છે। જ્યારે આપણે ડીએની વિભાવનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તેના પર વધુ સ્પષ્ટ બને છે। સાથે મિત્રો જોઈ શકો છો કે જાન્યુઆરી જેમ જેમ ફુગાનો દર વધે છે તેમ તેમ પૈસાની ખરીદ શક્તિ ઘટે છે। પરિણામે જો તમારા પગાર વધારો ફુગાનો દર સાથે મેચ કરવામાં આવે અથવા વટાવ નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે। આમ ડીએ અને ફુગા વચ્ચેનો સહસંબંધ સમજવાની બદલાતી આર્થિક પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખીને પગાર ગોઠવણી ગતિશીલતા સમજવામાં મદદ કરે છે। સાથે મિત્રો હાલમાં દેશભરમાં રાજ્ય સરકાર સક્રિયપણે તેમના કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ બંનેમાં ડીએ વધારી રહી છે। આ પગલાંમાંથી મોટી સંખ્યામાં વ્યક્તિઓ લાભ થવાની અપેક્ષા છે, જે હોળીના તહેવારો પહેલાં સમયસર સંકેત તરીકે સેવા આપે છે। સરકારે કર્મચારી નિવૃત્ત લોકો માટે ડીએમાં વધારો સીધી તેમની ઘરેથી પગાર પસાર કરે છે। પરિણામે કર્મચારીઓને સતત માંગ છે કે સરકારને પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓ સાથે વધુ સારી રીતે સંરેખિત કરવા માટે ડીએ દર વધારવાની વિનંતી કરે છે। કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓના હોળીના ભેટ આપી રહી છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ડીએમાં 4% વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે બાદ હવે ઝારખંડ, કર્ણાટક અને સરકાર પણ રાજ્યના કર્મચારીઓને ખુશખબર આપી છે। ઝારખંડ સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં ડીએ મૂળ પગાર 50% સુધી વધારી દીધો છે। અત્યાર સુધી 46% હતો, તો 4% ડીએ તેમાં વધારવામાં આવ્યો છે, 50% કરવામાં આવ્યો છે। તો મિત્રો આ હતી અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।